કાર્યક્રમનું જ્યારે થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ તરફ લઈ જવાના સંકલ્પ સાથે સતત કાર્યરત અને કટિબદ્ધ એવું વ્યક્તિત્વ એટલે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ, માં ભારતીના જય જયકાર સાથે વધાવીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રીનું આ મંચ પર. રાષ્ટ્રીય પર્વના ભાગરૂપે સવિશેષ ત્રિરંગા યાત્રાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રિરંગો જે માત્ર એક ધ્વજ નથી, ત્રિરંગો એ આપણી લાગણી છે, આપણી એકતા છે, આપણી અખંડિતતા છે અને આપણા રાષ્ટ્ર પ્રેમનું પ્રતીક છે. આ તિરંગાની શાન માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ અનેક બલિદાનો આપ્યા છે અને આપણા વીર જવાનો આજે પણ દેશની સરહદો પર પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે. એવા ત્રિરંગાની શાનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન છે ત્યારે ફરી એકવાર જય જયકાર સાથે સ્વાગત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રીનું આ મંચ ઉપર. સાથે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનસિંહ વાજા તથા તમામ મહેમાનો અને મહાનુભાવોનું સ્વાગત છે. આજની આ ભવ્ય ત્રિરંગા યાત્રામાં મહેમાનો અહીંયા પધાર્યા છે ત્યારે સર્વપ્રથમ સૌનું ઔપચારિક સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર JS પ્રજાપતિજી, કલેક્ટર સર રવિન્દ્ર ખટાલે અને DDO દિગંત બ્રહ્મભટ્ટ સંયુક્ત રૂપે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અને અભિવાદન કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત. આ સમગ્ર આયોજન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, ત્યારે મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર, કલેક્ટર સર રવિન્દ્ર ખજાલે તથા DDO દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. આપણી ભાષા અલગ હોઈ શકે, આપણા પ્રદેશ અલગ હોઈ શકે, પણ આપણી વિચારધારા પણ અલગ હોઈ શકે, પરંતુ આપણો ત્રિરંગો, આપણો દેશ પ્રેમ એક છે. સંદેશ આપતો આ ત્રિરંગા યાત્રામાં માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી JM ભોરાણીયા, શ્રી PC દવે અને શ્રી BR વટાલિયા સાહેબ સંયુક્ત રૂપે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત અને અભિવાદન. ત્યારબાદ વિનંતી કરીશ RSC શ્રી વિપુલભાઈ ઠક્કર, એડિશનલ કલેક્ટર અમિતભાઈ પરમાર અને એડિશનલ કલેક્ટર નીલુફોર શેખ મેડમ જો સ્વાગત કરશે માનનીય કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનસિંહ વાજા સાહેબનું. સામાજિક ન્યાય સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શૈક્ષણિક ના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનસિંહ વાજા, તેઓનું સ્વાગત અહીંયાથી થઈ રહ્યું છે. ખૂબ ખૂબ સ્વાગત છે. મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પણ અહીંયાથી સ્વાગત કરીએ છીએ, જેમાં માનનીય મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય ગાંધીનગર રીટાબેન પટેલ, માનનીય ધારાસભ્ય ગાંધીનગર શિક્ષણ અલ્પેશભાઈજી ઠાકોર, માનનીય ધારાસભ્ય માણસા JS પટેલ સાહેબ, માનનીય જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, માનનીય શહેર પ્રમુખ આશીષભાઈ દવે, માનનીય મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, માનનીય અધિક મુખ્ય સચિવ મહેસૂલ ડોક્ટર જયંતિ રવિ મેડમ તથા DIG ધર્મેન્દ્ર સિંહ વિશેનનું સ્વાગત કરીએ છીએ તથા મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પણ સહૃદય સ્વાગત છે. અને હવે આ ભવ્ય ત્રિરંગા યાત્રાનો શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવા માટે સહૃદય આમંત્રિત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને તથા મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોને. દીપ પ્રજ્વલન માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મંત્રીશ્રી તથા સર્વે મહાનુભાવો જોડાઈ રહ્યા છે. આપણા મનમાં આ દેશ પ્રેમ અને આપણા દેશની આન બાન અને શાન એટલે આપણો ત્રિરંગો. આ વિશાળ જનમેદની આજે માં ભારતી માટે, ભારત દેશ માટે પોતાનો આ દેશ પ્રેમ અહીંયા દર્શાવીને આ ત્રિરંગા સાથે અહીંયા ઉપસ્થિત છે ત્યારે સમગ્ર ગાંધીનગર નહીં પણ આઝાદ ભારતનું આકાશ ત્રિરંગાના રંગોથી રંગાઈ ગયું હોય એવી અદ્ભુત અનુભૂતિ. ભારત માતાની જય જયકાર સાથે આપણે સૌ આ દીપ પ્રજ્વલનના સાક્ષી બન્યો. બોલો ભારત માતા કી. ત્રિરંગો આપણા હાથમાં ઉપર કરીને આજે જય જયકાર કરીશું માં ભારતીનો. બોલો ભારત માતા કી. સૌનું શુભ થાવ, સૌનું મંગળ થાવ એવી જ શુભકામના સાથે, મનોકામના સાથે દીપ પ્રજ્વલન માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આ ગૌરવપૂર્ણ તિરંગા યાત્રામાં પધારેલા મહાનુભાવો દ્વારા થઈ રહ્યું છે દીપ પ્રાગટ્ય. આઝાદીના 80મા વર્ષના આ ગૌરવશાળી પર્વ નિમિત્તે
દીપ પ્રજ્વલન માનनीय मुख्यमंत्री श्री द्वारा। खूब खूब स्वागत અને આભાર। અને હવે ગુજરાત રાજ્યનું આ હરિયાળું હૃદય એટલે કે પાટનગર ગાંધીનગરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલને સહૃદય આમંત્રિત કરું છું તેઓના શાબ્દિક સત્કાર માટે। भारत माता की, भारत माता की। આજના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર તથા શહેર અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે, જિલ્લા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી તથા મંચસ્થ મહાનુભાવો, કાર્યકર્તાઓ અને મારા પ્રિય ગાંધીનગર વાસીઓ સૌને મારા નમસ્કાર। આજે ગાંધીનગરની ધરતી પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન થવું એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે। રાષ્ટ્રધ્વજ માત્ર 3 રંગોનું કાપડ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્ર ગૌરવ, એકતા, અખંડિતતા અને શૌર્યનું પ્રતીક છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી શરૂ થયેલું હર ઘર તિરંગા અભિયાન આજે જન જનના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાવી રહ્યું છે। આજે ગાંધીનગરમાં યોજાનારી આ ભવ્ય તિરંગા યાત્રા દ્વારા આપણે સૌ રાષ્ટ્ર પ્રથમના સંકલ્પને વધુ મજબૂત કરીએ અને દેશની એકતા તથા અખંડિતતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ। આ પાવન અવસરે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી, તમામ મહાનુભાવોનું ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર વાસીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। ચાલો સૌ સાથે મળીને તિરંગાની આન બાન અને શાનને વધુ ઊંચાઈએ લઈ જઈએ। આ જ ભાવ સાથે મારી વાતને પૂરી કરું છું। અસ્તુ। ભારત માતા की જય હિન્દ। ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી આપનો। મિત્રો, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ તરફ લઈ જવાના સંકલ્પ સાથે સતત કાર્યરત, સરળ અને સંવેદનશીલ વ્યક્તિત્વ એટલે ગુજરાત રાજ્યના પરમ સુશાસક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। આવો જોરદાર તાળીઓના નાદ સાથે તેઓને વધાવીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે આજની આ ભવ્ય ત્રિરંગા યાત્રામાં। રાજ્ય કક્ષાની તિરંગા યાત્રા કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, ગુજરાત બાળ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ગાંધીનગરના પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ગાંધીનગર જિલ્લાના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ગાંધીનગરના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વાસ, ડેપ્યુટી મેયર શ્રી નટ્ટુજી ઠાકોર, પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રી સેજલબેન પરમાર, ગાંધીનગરના કમિશનર શ્રી JS પ્રજાપતિ, કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી DK બ્રહ્મભટ્ટ,
સીઆરપીએફના ડીઆઈજી શ્રી ધર્મેન્દ્રસિંહ, રેન્જ આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની આપણને પ્રેરણા આપી છે. આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે. હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ. તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે. અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે. આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે. તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે. આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાન શ્રીની નેમ છે. યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે. દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા. આપણે તિરંગા યાત્રાથી આઝાદીના 100 વર્ષમાં 2047માં વિકસિત ભારત માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે. આપણે આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર ભલે નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર તો મળ્યો જ છે. દેશ માટે જીવી જાણીએ, ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવા સૌ એક બની નેક બની હર ઘર તિરંગાનો સંકલ્પ પાર પાડીએ. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ભારત આજે વિકસિત ભારત અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવનાથી જોડાઈએ. હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું એક વિશાળ જન આંદોલન સૌ સાથે મળીને બનાવીએ. રાષ્ટ્ર પ્રથમનો ભાવ હર એકમાં જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનું, આપના પ્રેરણાદાયી શબ્દો અને માર્ગદર્શન માટે. આજે તિરંગાની શાન સાથે એકત્ર થયેલી આ વિશાળ જનમેદની અને પોલીસ કર્મીઓ દ્વારા હવે ડેર ડેવિલ્સ શો, દેશની સુરક્ષા માટે સતત સતર્ક અને સમર્પિત પોલીસ વિભાગ દ્વારા હવે પ્રસ્તુત છે ડેર ડેવિલ શો. ત્રિરંગા યાત્રાના આ પાવન અવસરે રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત આ જન સમુદાય, આ ત્રિરંગો આપણને 3 રંગોમાં એક મહાન સંદેશ આપે છે. કેસરીઓ શૌર્ય અને ત્યાગનું પ્રતીક, સફેદ શાંતિ અને સત્યનું પ્રતીક, અને લીલો સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે. અને અશોક ચક્ર આપણને સતત કર્મ અને પ્રગતિની પ્રેરણા આપે છે. આજ ત્રિરંગા થકી દેશ પ્રત્યેના પ્રેમને અહીંયા વિશાળ જનમેદની દ્વારા પ્રદર્શિત કરાઈ રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા હવે પ્રસ્તુત છે ડેર ડેવિલ્સ શો.
की, भारत माता की। ગર્વથી તિરંગો લહેરાવીને માં ભારતીનો દેશ પ્રેમ અહીં જય જયકાર સાથે આપણે સૌ અહીં સમર્પિત કરી રહ્યા છે અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને સાંકેતિક રૂપે આ ત્રિરંગા યાત્રાને અહીંયાથી પ્રસ્થાન કરાવવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા ત્રિરંગો લહેરાવીને અહીંયાથી ત્રિરંગા યાત્રાનું થઈ રહ્યું છે પ્રસ્થાન. દેશભક્તિના રંગોમાં રંગાઈ જઈએ, હાથમાં ત્રિરંગો લઈને આ આઝાદી પર્વ પર આપણે સૌ હૃદયમાં આપણા ભારતને વસાવીએ અને સમગ્ર વાતાવરણને દેશભક્તિના નારા સાથે ગુંજાવી દઈએ. આપ સૌ એક ઉર્જા સાથે અહીંયા બોલશો, ભારત માતા કી, વંદે વંદે. ગર્વથી તિરંગો લહેરાવીએ, એકતાનો સંદેશ ફેલાવીએ અને ભારતના ભવ્ય ભવિષ્ય તરફ આપણે સૌ આગળ વધીએ એવી જ અભ્યર્થના અને શુભકામનાઓ સાથે આ ભવ્ય ત્રિરંગા યાત્રાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. ત્રિરંગા યાત્રાને અહીં પ્રસ્થાન કરાવી ચૂક્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મંત્રી શ્રી પ્રદ્યુમનસિંહ વાજા તથા તમામ મહેમાનો અને મહાનુભાવો દ્વારા આ પ્રસ્થાન દેશના સાચા સેવક અને દેશ માટે સદૈવ સમર્પિત એવા પોલીસ કર્મીઓ દ્વારા આ ત્રિરંગાને ગર્વભેર માનભેર પોતાના હાથમાં લઈને આ ત્રિરંગા યાત્રામાં આપણી સાથે જોડાયા છે. બેન્ડ બાદ બ્રેકેટ કમાન્ડોસ અને ત્રણેય દળના જવાનો દ્વારા ત્રિરંગા યાત્રામાં વિશેષ રૂપે આ કૂચ અને આ પરેડ આપણે સૌ અહીંયાથી નિહાળી રહ્યા છીએ. આ વિશાળ જનમેદની ત્રિરંગાને હાથમાં લઈને આજે ગર્વ સાથે 80માં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે અહીં સંમેલિત છે. ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આ આયોજન. सारे जहां से अच्छा हिंदोस्तां हमारा, हम गुलसिते हैं उसकी, ये गुलसिता हमारा. आज एवी જ એક ભાવના સાથે આપણે સૌ આ ત્રિરંગા યાત્રાના સહભાગી બન્યા છે. पंद्रहवीं ऑगस्ट 2026 રાષ્ટ્રીય પર્વ ભારતનો આઝાદ દિવસ અને આઝાદ ભારતના આકાશમાં લહેરાતા આ ત્રિરંગા આપણા સૌ માટે દેશ પ્રેમ, જોશ અને જુનૂનનો આ એક પ્રસંગ છે, એક અવસર છે. ત્યારે આ પોલીસ કર્મીઓ રાષ્ટ્રધ્વજ સાથે આ ત્રિરંગા યાત્રામાં જોડાયા છે અને વિશાળ જન સમુદાય પણ ઉત્સુક છે આ રાષ્ટ્રીય ત્રિરંગા યાત્રામાં આપણી સાથે જોડાવા માટે. બોલો ભારત માતા કી જય જયકાર સાથે બંને હાથ ઉપર કરીને અને ત્રિરંગો આ આકાશમાં લહેરાવીને આપણે માં ભારતીનો જય જયકાર કરીએ. ભારત માતા કી, ભારત માતા કી.
ગાંધીનગર જ નહીં, આખા ગુજરાત ને આખા દેશમાં આ પડઘા માં ભારતીના જય જયકારના પડવા જોઈએ. એવું જ જોશ અને જુનૂન આટલા વિશાળ જન સમુદાયનો હોવો જોઈએ. બોલો ભારત માતા કી વંદે વંદે વંદે. ગાંધીનગર ખાતે આ વિશાળ ત્રિરંગા યાત્રા જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં અહીંયા પધાર્યા છે અને રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેમણે આ ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યો છે. અને એ જ ગૌરવ અને જોશ સાથે પોલીસના કર્મીઓ ત્રિરંગા યાત્રામાં આટલી મોટી સંખ્યામાં સહભાગી બન્યા છે. સતત ખડે પગે રાજ્યની સુરક્ષા માટે અવિરત કાર્યરત એવા પોલીસના આ જવાનો અને હવે આવી રહ્યા છે પોલીસ વિભાગના બેન્ડ સાથે વિશાળ જનમેદની ત્રિરંગા યાત્રામાં સહભાગી. આ નાનકડા પાઇપ બેન્ડના જવાનો દ્વારા પાઇપ બેન્ડની પ્રસ્તુતિ માનનીય મુખ્યમંત્રી શ્રીને સલામી આપતા અને તેઓનું અભિવાદન કરતા પાઇપ બેન્ડના આ નાનકડા ભારતના જાબાઝ સિપાહીઓ. અને હવે સ્ત્રી શક્તિની આ જોશસભર પ્રસ્તુતિ અહીંયા સૌ મહિલા કર્મીઓ પણ મહિલા પોલીસ કર્મીઓ પણ અહીંયા સંમિલિત છે. એનસીસીના બાળકો દ્વારા બેન્ડ પ્રદર્શન ત્રિરંગા યાત્રાનો એક અભિન્ન ભાગ. શિસ્ત, ડિસિપ્લિન અને એમની કળા સાથે સસ્મિત વદને આ બાળકો એનસીસી કેડેટના આ બાળકો દ્વારા બેન્ડ પ્રદર્શન ત્રિરંગા યાત્રામાં. અને આ યુવા મહિલા કર્મીઓ એનસીસી કેડેટ જે પણ ત્રિરંગા યાત્રામાં સંમિલિત છે આ તમામ દીકરીઓ પણ જય જયકાર કરશે. બોલો ભારત માતા કી ભારત માતા કી. દેશ પ્રેમના રંગોમાં રંગાયેલું આજે ગાંધીનગર અને આ ભારત દેશનું આ વિશાળ આઝાદ આકાશ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલી આ જનમેદની અને તમામ ભારતીયો આવનારી પેઢી સુધી આપણા દેશનો આ પ્રેમ અને આ દેશ દાજ સૌ અનુભવે અને એવી જ રીતે આપણા દેશનું મહત્વ સમજે માટે આવું ભવ્ય આયોજન. જય જયકાર કરતા આ નવયુવાન સિપાહીઓ ભારત દેશના અને ભગતસિંહના આ પ્રતિકૃતિ સાથે સાચે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વને યાદ કરીને તે સૌ પણ જય જયકાર કરી રહ્યા છે. આ સૌ નાનકડા સિપાહીઓ પણ કહેશે ભારત માતા કી ભારત માતા કી વંદે 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 ભારત માતા કી. અને આ સૌ નાનકડા સિપાહીઓનું પણ અભિવાદન ઝીલી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી સહર્ષવર્ધને સૌને આવકારી રહ્યા છે. બોલો ભારત માતા કી. આ નાનકડી દીકરીઓ શક્તિ સ્વરૂપા જગત જનની જગદંબાનું હૃદય જે ગુજરાતની ધરતી પર વિરાજિત છે ત્યારે આવી દીકરીઓ દ્વારા પણ માં ભારતીનો થઈ રહ્યો છે અહીંયા જય જયકાર. અને આવી રહ્યા છે આ જાબાઝ સિપાહીઓ અને આ નાનકડા ભૂલકાઓ પણ ભારત માતાના આ ત્રિરંગાને પોતાના હૃદય સરસો ચાંપીને બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે. આ અલૌકિક અને અદ્ભુત ક્ષણ ફક્ત ગાંધીનગર કે ગુજરાત માટે નથી, સમસ્ત ભારત વર્ષ માટે છે. ભારત દેશ માટેનો પ્રેમ જે આપણા માનનીય વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક માર્ગદર્શન અને એમનું સ્વપ્ન. અને હવે આવી રહ્યા છે આ નન્ના મુન્ના રાહી
नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ. દેશ માટેનો આ પ્રેમ આ ભૂલકાઓ સમજે, આવનારી આ પેઢી સમજે, એ માટે જ માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનથી આ ભવ્ય ત્રિરંગા યાત્રાને આ આકાર આપવામાં આવ્યો છે. અને આ નાનકડા બાળ સિપાહીઓ પણ ત્રિરંગા યાત્રાનો ભાગ બન્યા છે. અને હવે વિશાળ જન સમુદાય પણ ત્રિરંગા યાત્રામાં જોડાશે જય જયકાર સાથે. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આ ત્રિરંગા યાત્રામાં જોડાવા માટે આગળ આવી ગયા છે. સાથે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન્ય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને તમામ મહાનુભાવો પણ આ ત્રિરંગા યાત્રામાં આ જન સમુદાય સાથે જોડાઈ રહ્યા છે. 80મા રાષ્ટ્રીય પર્વ પર ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત દેશની આઝાદ હવાઓમાં આજે ત્રિરંગાના રંગો રંગાયા છે. સૌના હૃદયમાં મા ભારતી માટેનો પ્રેમ સર્જાયો છે. ત્યારે
ચાલે